ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત નાઈને ત્યાં થઈ ગયા છે અને આજે આપણે રવિવારની રજા છે. આમ તો કાલે પણ હતી ગણેશ ચતુર્થીની, એટલે શનિ રવિની 2 દીની રજા, એટલે મજા જ આવી જાય. અને જો આપણે થોડુંક હોમવર્ક કરવાનું છે અને જો પરીક્ષા ઇન્ટરનલ એક્ઝામ નજીક આવી રહી છે તો થોડુંક વાંચવું તો પડશે. હવે થોડુંક વાંચીએ આપણે. ચાલો આપણે પહેલાં જો નાસ્તો અટાણે જો બ્લોગ મોડો શરૂ કર્યો હતો કે નાસ્તો કંઈક બપોરે સીધું જમી લેવાનું. નાસ્તો કંઈ હવે કરવો નથી, કારણ કે બપોરે ભાવે નહીં, એટલા માટે હવે આપણે બપોરે જ સીધું જમી લઈશું. અટાણે ચાલો મારે થોડુંક લખવાનું છે તો લખી લઈએ અને થોડુંક વાંચી લઈએ, કારણ કે આપણે ઇન્ટરનલ એક્ઝામ આવે છે એટલે થોડુંક વાંચવું તો પડશે જ, કારણ કે 18 તારીખ હમણાં આવી જાય. 18 તારીખ અમારે એક્ઝામ શરૂ થાય છે અને પહેલું પેપર આપણે BA પેપર છે. અને ચાલો હવે આપણે વાંચીએ અને થોડુંક લખીએ. લખવાનું બાકી છે, થોડુંક નોટ પૂરી કરી દઈએ. ચાલો તમને પણ આપણે બતાવીએ કે અમે શું અમારે કેવું. મેં તો BCom લીધું છે, તમને ખબર છે એ તો મને યાદ નથી કે મેં તમને બ્લોગમાં કીધું છે કે નહીં. મારે BCom છે, તમને કહી દઉં છું. આપણે પછી આગળ વિચારશું શું કરવું. અને ચાલો અટાણે આપણે મારું હોમવર્ક કરી લઈએ. હોમવર્ક પણ કોલેજમાં તો ઓછો આવે, પણ અસાઇનમેન્ટ જો આપણે પૂરી કરી દીધી છે. અસાઇનમેન્ટ પણ બધી આપી દીધી છે આપણે. છેલ્લી ફાઇનલ જો કાલે બેન્કિંગની આપવાના તે શુક્રવારે આપી દીધી છે અને બધી અસાઇનમેન્ટ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. તો જ આપણે પાંચ માર્ક્સ મળે, નકર તો ન મળે. એટલે આપણે બધી અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે ને 18 તારીખે આપણી ઇન્ટરનલ એક્ઝામ છે ને ચાલો આપણે એની પણ થોડી તૈયારી કરીએ. ચાલો તમને પણ બતાવીએ. દાદાને જો પાછળમાંથી દાદા ખીર ને ફરાળી ચવડાને ખાય છે. આપણે જો બપોરનું જમવાનું હતું દાળ ભાત, તુરિયાનું કોરમોરું શાક, મસ્ત જમી લઈએ. મમ્મીને કામ કરીને જો નવરા થઈ ગયા છે, એ બધું ઘરનું જો મસ્ત જમી લીધું છે. અને આપણે વાસણ ટીકા હતા, મમ્મીએ સંજવારી પોતું કર્યું હતું. ચાલો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ, પછી તમને ઉઠીને મળીશું. અટાણે જો આગળમાં થયા છીએ 2 થયા છે, વાગવામાં 2 વાગ્યા છે. ઘડીક આરામ કરી લે, પછી આપણે ઉઠીને મળીશું. બાય. તમે પણ ઘડીક આરામ કરી લો, પછી આપણે બધા એક આરામ મળીશું. જય જય ગણપતિ બાપ્પા મોરયા. સાંજનું જમવાનું જો આપણે હતું, જો માંડવી, આપણે દેશની માંડવી હતી, શેકેલી માંડવી આપણે શેકી નાખી હતી, એમ તો કહેવાય ઓળો. અને ભીંડાનું શાક હતું, બાજરાના રોટલા પણ બની ગયા હતા.
અને જો મસ્ત માંડવી આપણે ઓળો આમ તો કહે ને ઓળા દેશમાં તો આપણે બહાર જ કરીએ. અને જો દાદાને ઓળો ને એટલે માંડવી શેકેલીને ગળ બહુ જ ભાવે. પછી આપણે મસ્ત દીવાબત્તી કરી લીધા, પગે લાગી લીધું માતાજીને. પછી આપણે જો દાદાને સરસ મજાનું જમવા આપી દીધું. જમવા નહીં પણ આમ તો ફરાળ આવી દીધું. જો માંડવીને ગળ તેને બહુ જ ભાવે તે ખાઈ લીધું ને પછી અમે પણ મસ્ત જમી લીધું. આપણે જો જમીને કામ કરીને નવરા થઈ ગયા પછી આપણે કાકાની ઘરે ગયા હતા. મેં અને મારા કાકાની છોકરી ભૂમિએ બે અમે મુલતાનની માટી લગાવી. એ કે મોઢે મારે બહુ ખીલ ને એવું છે. મેં કીધું હાલ આપણે મુલતાનની માટી લગાવી. હું પણ સાથે લગાવી લઉં એટલે બહુ મસ્ત. પછી આવડી સરસ પહેલાં મેં લગાવી દીધી, પછી મારા કાકાની છોકરીને મેં લગાવી દીધી. જો આપણે સરસ મજાની લગાવી દીધી. અને જો કાકાનો છોકરો અણી કાઢતો હતો સામે બેઠો અને આપણે જો બહુ સરસ મજાની લગાવી દીધી. મુલતાની માટી લગાવી એટલે આમ બહુ ઠંડક લાગે મોઢા ઉપર. બહુ સરસ નીચું મોઢું રહે, બહુ જ સરસ. અને જો એને કેમેરો પણ પાડ્યો હતો કે મને કેવી સુગંધ આવે જોવા દે. અણી કાઢતો હતો આગળ બેઠો અને તો આપણે મસ્ત રીતે મોઢે લગાવી દીધું. આનાથી આપણે બહુ ઠંડક મળે, બહુ જ મજા આવે. મુલતાની માટી પહેલાંના સમયમાં બધા બહુ લગાવતા. તો જો આપણે લગાવી લીધું. હવે મારા કાકાની છોકરી હતી એને આપણે લગાવી દઈએ છીએ. જો મેં કોઈ લગાવી નથી એને ચાલે તેને પણ લગાવી દો. જો ઓલો અણી કાઢે છે વાંહે બેઠો એને લગાવી દીધો. સુગંધ એવી કે કીધું પાર્ટીની પેન હોય ને તેવી સુગંધ આવે એને. આપણે જો એને ફટાફટ લગાવી દીધી. અને એ જો આગળ વાંહે છૂટો અણી કાઢતો હતો અમારી બેને. તારા લગાવી તો બે જા અણી કાઢીને તો પણ જો ને શોખ નથી લેતો. જો અડે જો મસ્ત રીતે લગાવી દીધી. તમે પણ લગાવજો મુલતાનની માટી બહુ જ મસ્ત. કારણ કે ઠંડક મળે અને ખીલ હોય તે બેસી જાય અને ગ્લો કરે. મોઢું લીસું એકદમ થઈ જાય, ગ્લો કરે. જો સુધા જોવે છે અમને બેને. બોલે છે આપણે વિડીયોમાં લીધું નથી કારણ કે જો મોઢું મસ્ત સુકાઈ ગયું હતું અમારે બેયનું. જો એનું પણ મસ્ત સુકાઈ ગયું હતું અને જો મારું પણ વિડીયોમાં નહોતો આવતો. આમ શરમ આવે પણ આમ નહોતો આવતો. જેને આપણે જો આવડી મુલતાની માટી મોઢે લગાવી હતી. જો ફાઇનલી અમારી માટી જો સુકાઈ ગઈ છે. આમ ચાલો મોઢું આપણે મસ્ત વોશ કરી નાખીએ. ચાલો વોશ કરીને પછી આપણે તમને મળીશું. આપણે જો ફાઇનલી મોઢું વોશ કરી નાખ્યું છે અને જો મસ્ત લીસું થઈ ગયું છે. જો આમ
મારા કાકાની છોકરી છે. ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. ફરીવાર આપણે કાલ નવા ફ્રેશ વ્લોગમાં તમને મળશું. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ મળશું. બાય.